મુન્દ્રા પોર્ટને પણ ઈમેલથી ધમકી મળી છે। જે મહત્વના સમાચાર, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। મિસાઇલ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મુન્દ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર નષ્ટ કરવાની પણ ધમકી મળી છે। તો ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગુજરાત વિધાનસભા સાથે જ અમદાવાદની સ્કૂલો અને હવે મુન્દ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મિસાઇલ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો મુન્દ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર નષ્ટ કરવાની ધમકી મળી છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, મુન્દ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો ગુજરાતમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો। સાથે જ અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સાથે જ મુન્દ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ, મુન્દ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એલપીજી ટેન્કર નષ્ટ કરવાની ધમકી અપાઈ છે, શું વિગત છે? આમ તો કચ્છવાસીની જો વાત કરીએ તો ટૂંક સમયમાં 4 જેટલી ધમકીઓ મળી રહી છે બોમ્બથી ઉડાવી દેવાની, જેમાં અલગ અલગ પોસ્ટ ઓફિસોથી લઈને અલગ અલગ રીતે ત્યારે આજે ફરી મુન્દ્રા પોર્ટને મળી છે, જે ખૂબ મહત્વનો પોર્ટ કહેવાય છે, જ્યાં અત્યારે એલપીજી જે વેસલ છે તે આવી ગયા છે, ત્યાં ક્રૂડ ઓઇલ છે તે આવી રહ્યું છે। ત્યાં તે વખતે આ પોર્ટ ઉપર ધમકી મળી છે, બહુ અથવા મિસાઇલથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને જે વેસલ આવનાર છે તેને નષ્ટ કરવાની ધમકી મળી છે। ત્યારે આજે એક જહાજ આવી ગયું છે, ત્યારે મુન્દ્રા પોર્ટ પ્રશાસન છે તે દોડતું થઈ ગયું છે અને પોલીસે ત્યાં પહોંચી અને તપાસ છે તે હાથ ધરી છે। મુન્દ્રા પોર્ટ દ્વારા પણ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ છે તે તમામ જગ્યાએ ચેકિંગ કરી રહી છે। શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમના પર દેખરેખ રાખી દેવામાં આવી છે। જી, આભાર દાઉદ માહિતી આપવા માટે।